તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમે જે લો ઘરેથી જે પાણી બધું સિપાઈ ગયું છે અને ઝાપામાં પાણી પડ્યું હતું તે પણ બધું સિપાઈ ગયું છે અને તમે જે લો બાવળીએ પણ પાણી આવી ત્યારે પડતો થયો હતો અને તમે જે લો આટલા સુધી ઠેઠ પડ્યો તો બાવળીઓ આખો રસ્તો બંધ કરી નાખ્યો હતો અને પાણી જતું રહ્યું પછી બાવળીઓ કાપીને આ જગ્યા ઉપર જયડા મેલી દીધા ને અડધે ડાળા ઘરે લઈ ગયા ને આ પણ અહીંયાથી કાઢવાનું જ છે। જો ઊભો નથી થતો તેટલા માટે થડમથી કાઢવો પડશે ને તમે જોઈ લો આ મગફળી તો કશું નહીં થયું પાણી આવવાના કારણે આખી મગફળી બળી ગઈ છે અને એકલું ખોળ ઊભું છે। તમે જોઈ લો એકલું ખોળ જ છે, મગફળી તો અડધો અડધ બળી ગઈ છે। આ બાજુ તો ગતું મગફળી નહીં, આ બાજુ ક્યાંક ક્યાંક મગફળી છે। હવે તો લગભગ બીજું કંઈક વાવવાનું છે અને તમે જોઈ લો ગુગ મહારાજનું મંદિર સાફ કર્યું હતું, નકર તો ઠેઠ ગુગ મહારાજના મંદિર અંદર પણ પઈ ગયું હતું। તો મિત્રો પાણી આવવાના કારણે બધી જગ્યા ઉપર એકલી લપી જ છે અને તમે જોઈ લો આટલા સુધી પાણી આવ્યું હતું। આ લેબડા અડધો આટલા સુધી પાણી આવેલું છે, અડધા લેબડા ડૂબાઈ ગયા છે ને આ ટોકું તો આખું ડૂબાઈ ગયું હતું અને તમે જોઈ લો આ ઢાબુ પણ અડધો ડૂબાઈ ગયું હતું। તમને તળાવ બતાવું તો તમે બ્લોગમાં જોઈ લો, આ બાજુ તો બધું દરિયોથી પડ્યું હતું, કઈ જગ્યાએ બધું આખો દરિયાથી પડ્યું હતું ને આ બાજુ તો એટલું પાણી પડ્યું હતું। અમે પેલી સાઈડથી હેડતા હતા, અમારા કાકાના ઘર જે રસ્તો જે તે જગ્યા ઉપરથી હેડતા હતા અને તમને બતાવું હાલ તળાવ તો ઘણું ખરું સિપાઈ ગયું છે ને હમણાં વરસાદ નથી આવતો તે સારું છે, ન કરતો પાણી જો વરસાદ વધારે પડે તો પાણી બીજી ત્રીજી દોણ આવેલું 2 વખત તો આવીને ગયું છે અને તમે જો લો આ ઢાબા અંદર પણ પાણી ઘૂસી ગયું હતું અને તમને બતાવું તળાવ। તમે જોઈ લો પહેલાં જેટલું પાણી થઈ ગયું છે અને તમે જોઈ લો આ બાજુ બધું લીલુંછમ હતું ને હવે એકદમ ઊંકું થઈ ગયું છે ને તરો પણ બળી ગઈ છે। પાણીના કારણે બધું બળી ગયું અને અમુક ક્યાં ખોડ લીલું છે અને મિત્રો તમે જોઈ લો તળાવ તો આટલું જ થઈ ગયું છે। પહેલાં તો તળાવ આખું પાણી આવ્યું ત્યારે તો ઠેઠ ખેતરમાં પડ્યું હતું ને હવે તમે જોઈ લો આખું તળાવ સિપાઈ ગયું છે અને તમે જોઈ લો આજે પણ વરસાદી માહોલ બન્યો છે। હાલ ઉપાડો વાયરો છે એટલે કે વરસાદી, તો મિત્રો ઉપાડો વાયરો છે એટલે કે વરસાદ લાવે તે વાયરો છે હાલ અને તમે જોઈ લો આ ખેતરમાં તો મગફળી જોરદાર પાકી છે અને મિત્રો આ નેચા ખેતરમાં હજી તો ખેડ્યું નહોતું ને અમારે ખેડવાનું હારે ખેડ્યું હતું અને આમાં તો મગફળી વવરાઈ ગઈ હતી, અમારે તો હજી મગફળી નથી વવરાણી તો પણ મગફળી બળી ગઈ અમારે પાણીના કારણે। પેલા ખેતરની તો સારી છે મગફળી, ચોમાસામાં તો બધું લીલુંછમ હરિયાળી થઈ જાય છે અને મિત્રો કઈ જગ્યાએ આ ચોમાસામાં ફરવા જવાય તો તમે કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો તમે જોઈ લો આ ગુગ મહારાજના મંદિરમાં ખેતર હતું તે તો આખું ડૂબાઈ ગયું હતું પાણીથી અને તમે જોઈ લો મગફળી તો ક્યાંય જોવા નહીં મળતી, એકલું ખોડ ઊભું છે અને ક્યાંક મગફળી ઉગી છે અને તમે જોઈ લો મારા કાકાને પણ ખેતરમાં અડધો પાણી જતું રહ્યું હતું અને તેમને ગવાર વાયેલો હતો તે પણ બધો બળી ગયો છે અને પેલો મોટો ગવાર જે આવતો હતો તે પણ બળી ગયો પાણીના કારણે। અને મિત્રો હજી તો હવે દુકાને જવાનું છે, સવારમાં થોડું મોડું થઈ ગયું છે અને આજના વાગ્યા છે 9, 9:30 એટલા વાગ્યા છે ને પેલા ભાઈ હજી નેદેરા છે તે નકળી તારી આવવાનું છે દુકાને હજી તો નેદવામાંથી ઊંચા નથી આવતા ને તમે જોઈ લો આ ગવાર તો બળી ગયો છે પાણીના કારણે અને બધી જગ્યા ઉપર લીલુંછમ હતું અને તમને દેખાતું જ હશે જેટલું પાણી ગયું તેટલું તો બધું બળી ગયું છે અને મિત્રો તમે જોઈ લો આ બાજુ ગવાર વાયેલો હતો, એકલો શિયાળ જ ઉગ્યો છે, ટેકનોલોજી થઈ ગઈ, એકલો ગવાર વાયો હતો ને એકલો શિયાળ ઉગ્યો। તો મિત્રો તમારે ત્યાં પણ આવો શિયાળ ખૂબ જ ઉગતો હશે અને તમે જોઈ લો સેલરી વાવી હતી, સેલરી તો ના બળી, સારું કહેવાય। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું ને નવા વ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો। મળીશું બીજા વ્લોગમાં, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।